કોણ છો તમે? ખબર ન પડે રસ્તા વચ્ચે ન હોય એમ. ઋષિ તું એકો ઉતર એટલે કહું કોણ છું. પણ અશોક ઉતર ને. તને ખબર છે આ કોણ છે? હે? હા મારો બાલ છે. મારો માલ. શું વાત કરશે? કોને માલ કેસો તું? ઋષિ આપણે મોડું કોણ છે આ ગામનો? આપણે મોડું થાય છે ને આપણે જઈએ એની વાત નથી સાંભળવી હાલો અશોક તે મારો કાફલો જાય લે. હે? ભાઈ કા મારો તું કઈ તોપની ગોળી છો તો તારો કાટલો લઈ પકડવાનો? આપણે પછી વાત કરીએ ને પછી નહીં અત્યારે અમે લોકો જઈએ છીએ તું આગી તો સમજી જાને તું. અને હજી જો તું આગી જાના કરતો નહીં મારે. હા? આગી રહેજે. પણ તો મારી વાત સાંભળ, હું આને છે ને બહુ પ્રેમ કરું છું, બહુ એટલે બહુ જ. હું નથી કરતી તને પ્રેમ કેમ એક વાતમાં સમજતો નથી હું ઋષિને પ્રેમ કરું છું તને સમજાતું નથી આ એટલે આગો હાલ તો થાય લે તે. હવે હું હાલતો થાવ એમ. હા અશોક થારાબેન હા ભાભી ક્યાં ઉપડા? હા ભાભી નૈનાબેન ને ત્યાં ઓલા મારા બ્લાઉઝ ને બધું નાખેલું છે ને તો એ લેવા જ જાઉં છું તો હાલો ને આપણે નણંદ ભોજાઈ બેસી જઈએ. ભાભી આ ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે આ પ્રસંગ આવે છે તો હું એકલી જાઉં છું ને લઈને આવું છું કામ આવીને થઈ જાહે, આપણે નણંદ ભોજાઈ બે ભેગ્યું મળીને કામ કરી નાખશું. ના એ વાત સાચી છે પણ મારે બહુ બધી વાર લાગી જશે એમાં શું છે કે મારે જે પેટર્નના બ્લાઉઝ બનાવવા છે ને એ બધું જ મારે નૈનાબેનને સમજાવવું પડશે હા સમજાવવું જ પડે ને બધુંય. તમારે થોડીક વાર લાગી જાય, લાગી જ જાય ને વાર, કેમ ન લાગે? તમારા જૂના પ્રેમીને મળવા જવું છે ને. ભાભી હા તમે શું બોલો છો? ભાન છે તમને? મારી સગાઈ ઋષિયારે થઈ ગઈ છે અને તમે છો કે હજી પણ જૂની વાતને ભૂલ્યા નથી. કેવી રીતે ભૂલીએ? એક વખત તો તમે આબરૂ ઉછાળી દીધી છે આ ઘરની, તો પછી બીજી વાર કેવી રીતે ભરોસો કરવો? ભાભી માણસથી ભૂલ થાય, મારાથી પણ થઈ ગઈ. એનો મતલબ એવો તો નથી ને કે મારી ભૂલને હું હજુ પણ વળગોળું. અમને શું ખબર તમે બહાર જઈને શું કરતા હોય? અમે ભેગા તો નથી ફરતા. બસ હો ભાભી હવે તમારી બોલવાની લિમિટ વધતી જ જાય છે. આમાં ઉતરવાડવાનું રહેવા દ્યો. સગાઈ થઈ ગઈ છે અને સગાઈ કરેલી દીકરી હોય ને એ બહાર જેમ તેમ ભટકતી ન હોય એકલી. ભાભી હું ભટકવા નથી જાતી, હું મારા બ્લાઉઝ લેવા માટે જાઉં છું અને મારી દરેક બાબતની અંદર છે ને દખલગીરી કરવાની જરૂર નથી. ભાભી છો ને તો ભાભી તરીકે રહ્યો, માં બનવાની કોશિશ ન કરો. ભાભી થઈને જ રહું છું. આ તમારા ભાઈએ કીધું છે ને એટલે તમારું ધ્યાન રાખું છું. મારું ધ્યાન હું ખુદ રાખી શકું છું, તમારે રાખવાની જરૂર નથી. રાખી હકતા હતા ને એટલે જ આ બધા ફેન ફતુરા થયા છે. ભાભી મારે મોડું થાય છે, હું જાઉં છું. ક્યાંય જવાનું નથી. ભાભી મને રોકવાનો હક હજુ તમને મેં આપ્યો નથી. ધારાવીર નક્કી હા આટલી જીદ કરીને જાય છે બાર, ના પાડી હોવા છતાંય પાકે પાયે ઓલા આસ્કાને મળવા જાતા હશે. અરે જાણ તો કરવી જ પડશે. આ કરમ ક્યાંય નથી જવાનું, બધું લખનું જવાનું. હા શું કરે છે? હું કરું છું એમ. આ તું મારી જિંદગીમાં આવીને પાછી ગઈ ને, મારી જિંદગી હાવ ઉજ્જળ બની ગઈ. હે નકર પેલા તું હતી ને તે હળિયાળી હતી. જો અશોક હા મારી સગાઈ ઋષિયારે થઈ ગઈ છે અને હવે હું આપણી સગાઈને ભૂલી ગઈ છું અને બહુ આગળ વધી ગઈ છું અને હું તો કહું છું કે તારે પણ વધી જવું જોઈએ. મારે વધી જ જવું છે આગળ, એટલે હું તને કહું છું કે હાલને ભાગી જવી. આ ઋષિએ લઈ દીધા છે ને, કાઢ આ કાઢ નાખજે. જો અશોક હા હું પ્રેમથી સમજાવું છું હા કે તું જે આ વસ્તુ કરસ ને એ બહુ ખોટું છે. હવે ખોટું હું ને હાસું હું કોને ખબર? હા તને નથી ખબર ને મને નથી ખબર. મારી વાત સાંભળ. જો તારે મારે યારે નહોતું ભાગવું ને તો પછી તારે મને પ્રેમમાં પાડવો જ નહોતો. જો અશોક હા જે થવાનું હતું એ થઈ ગયું છે અને હવે આ રીતે મને
કામ વચ્ચે ઊભી રાખીને બધાની સામે તારી અને મારી બેયની ફજેતી ન કર. ફજેતી નથી, આ તો મારો પ્રેમ છે. હે મારે મોડું થાય છે, મારા લગ્ન નજીક આવી ગયા છે અને જો તે હાથ જોડીને તને વિનંતી કરું છું કે મારો પીછો છોડી દે, મને જવા દે. એ, ક્યાં રહું છે? રામ રામ. જો તું રોશો ને એમ જ મને તને આત્મામાં રોવું આવે છે. હે મારી વાત સાંભળે, મારી વાત સાંભળ. લે એ મારું છે ફોન આવતો હશે ને? હે નંબર બંબર બધું ડિલીટ કરી નાખ. અને હું એમ કહું છું કે તારો નંબર નવો હોય એ આમાં નાખી દે. જો આ મારે તારી આરે કોઈ સંબંધ નથી રાખવો, એટલે મને જવા દે. આ રીતે મને હેરાન કરવાથી તને કાંઈ નહીં મળે. અને પ્રેમ કોઈ જબરજસ્તીથી થવા વાળી વસ્તુ નથી, એ દિલથી થાય. તો તે મને તારા પ્રેમ જાળમાં ફસાવ્યો. હું કામ ફસાવ્યો? બોલ. મેં તને નથી ફસાવ્યો. તો મેં કીધું ને એકવાર કે હું મારી જિંદગીમાં આગળ વધી ગઈ છું. આ રીતે મને હેરાન કરવાનું છોડી દે. તું છે ને લગભગ સમજો, મારી વાત સાંભળ. તું લગભગ છે ને હવે આ દુનિયામાં નથી રહેવાની. મારી વાત સાંભળે. જો તારા ને મારા લગ્ન નહીં થાય ને તો પછી આ વસ્તુ થાય. હજી ઉધરો આવાજ પણ પેલું રહ્યું ને અહીંયા ગળે, હે એ બહાર આવશે અને તું ટપકી દે. એટલે કે હું તને પ્રેમ કરું સમજો. મારે તને છે ને એ ગળા ટૂંકો નથી દેવો, નથી દેવા માંગતો હું. મને હું તો છે ને તને ઓઢણી ઓઢાડવા માંગુ છું. મારા નામની આમ તો સુંદરી સુંદરી ઓઢાડવા માંગુ. ઊભી તો રે. આ કેટલેક જાહે હે, અને આજ નહીં તો કાલ થાહે તો મારી જ ને. કારણ કે જાન આવે એ પેલા છે ને ઋષિનો ફટાક્યો હું ફોડી નાખી. આ ફોન કેમ નથી ઉપડતી નથી ખબર પડતી. કેમ ઋષિ કોને ફોન કરતો હતો? કોને કરતો હોય બા, હગાઈ થઈ ગયા પછી કા નથી ઉપાડતી? નથી ઉપાડતી ફોન. શું કરું હવે? ક્યારનો ફોન કરું છું એને. આ હવાની બપોરથી હજી સુધી એનો ફોન નથી થયો, નથી કઈ મેસેજ આવ્યો, નથી કઈ વાતચીત થઈ. આમ કેમ કરે છે આ છોકરી? કાંઈ ખબર નથી શું છે, કઈ સમજાતું જ નથી. આ માણસને હગાઈ થયા પછી કેવો આનંદ હોય. હું તો જ્યારે જાઉં તો તારું મોઢું પડી ગયેલું જ હોય. શું વાત છે આ બધી? તો બા થાય છે જ એવું. હવે ક્યારેક કોઈને વાત કરતો ને તો ત્યારે આમ હાવ બી ગયો હોય એવું ન, એવી રીતે વાત ન કરતી હોય એવું લાગે. જ્યારે ગમે કોક એને મારતું હોય ને ડરાવતું હોય ને એવું લાગે. અને ક્યારેક તો મારી ઉપર એટલો મગજ ગરમ હોય ને મેં કાંઈ કર્યો નહીં તોય મારી ઉપર રેડું પાડતી હોય. આનું મારે શું કરવું? તો આવું કાંઈ કરે? આ એ છોકરીને આ હગાઈ કરી ગમે છે કે નથી ગમતી? કાંઈ ખબર નથી. હું એને એવું કાંઈક પૂછ્યું તો એમ જ કંઈક ના ના મને જ કાંઈ વાંધો નથી, મને તો તમે ગમો જ છો. તો પછી ક્યારેક આવી રીતે વાતો કરો પડે. ક્યારેક પ્રેમથી વાત કરતી હોય પ્રેમથી કરે ને ક્યારેક રેડું પડતી હોય તો રેડું પડતી હોય મારી હા ઉપર. તું એને ક્યારેક મળ્યો કે નથી મળતું? હવે મળવા જવાનું મેળ આવે તો ખરે ને, આમાં હરખી વાત નથી થતી, મળવા શું જાય? એટલે ભાઈ આવું કાં કરતી આ છોકરી? અરે આ છોકરી તો કેવા ફોન ન મૂકતી હોય, દીમાં 5-5 વખત ફોન કરે ને ગાના રાડું પડે કે મારી યારે વાતું નથી કરતા. ના આ તો તારી યારે વાત કરવા તૈયાર નથી થતી. બા કઈ લોચો નહીં હોય ને કે આડા હોય. હા તો મને એમ લાગે છે કે આ કેદુની આ છોડી કોઈ તારી યારે વાત નથી કરતી કે તું મને મળવા આવ કે કાંઈ વાત નથી કરતી. અને જઈ હું તો તું એમ ફોન પર ક્યારેક પણ વાત કરતા મેં સાંભળ્યો છે ને તારું મોઢું પડી ગયેલું જ હોય. મને એમ થાય કે મારો દીકરો આટલો બધો દુઃખી કાં? મને કાંઈ સમજાવતું નથી આ બધું શું હાલે છે. જાહેર ની હગાઈ થઈ છે ને ત્યારે આ બધી પરોધન ચાલુ થઈ છે. હું તને એક વાત કહું, આપણે છે ને આ જાણવું જોઈએ કે આ છોડીને આવી રીતે કાં કરે? વાત નથી કરતી તે તો કઈ રીતે જાણવું? હું તો એને પૂછીને થાક્યો. ઈ એને કઈ કહેતી નથી. એના ભાઈ વાત કરું તો એને એમ કઈ નથી કહેતા કે કઈ વાંધો છે ને ઈ કોઈ એને કઈ ઓલું કરતા નથી એને ઈ જવાબ દેતી કરતા. તું અહીં જાય ને તો ગામમાં કોક તો વાવડ દે ને કે આ ફલાણી વાત છે કે ઢીકણી વાત છે એમ હવે મારે કોને પૂછવા જવું ને? ગામમાં આપણને ઓળખતું કોણ ને? એમ ડાયરેક્ટ તો કોઈને પૂછાય નહીં કે ભાઈ ઓલી છોકરી નામની નામ છે નું શું છે બધા એમ કોઈ કી
એના ગામની છોકરીનું કોઈ ખરાબ બોલે. હવે આપણા ગામમાં કોઈક આવ્યું હોય પૂછવા તો તમે ઈ છોકરીનું ખરાબ બોલો? તમે સારું જ બોલો ને. ઘણા ભાઈ એવું લફડા હોય કે કાંઈ બાજવા બોલવાનું થયું કાં ઘરમાંથી કોઈ અમે એને કનડ ગતિ હોય તો ન વાત કરી શકે. તો હું તને એમ કહું છું કે તું એક વખત છે ને સામે ચાલીને એને મળવા જા. કાંઈ વાંધો નહીં. તો હા હાલે. તું છે ને સામે ચાલીને મળવાઈશ ને તો કાંઈ તો કહેશે ને. અને તારે ફોડ પાડીને વાત કરી દે કે તારે મારી યારે હગાઈ રાખવી હોય તો તું મારી યારે વાતચીત તો કર. અમે કેમ સમજીએ કે તારે તને હું ગમું છું કે નથી ગમતો? કાંઈ વાંધો નહીં. તમે એટલું બધું કહો છો ને તો એને વાત કરી. અત્યારે પેલો ફોન તો ઉપાડી જોઈ ને. કેવો મારો દીકરો દુઃખી છે, કાંઈ ખબર નથી પડતી. તારા ક્યાં ગઈ હતી? હા ભાઈ, આ નૈનાબેન ને આ બ્લાઉઝ સીવવા નાખેલા છે ને તો ત્યાં ગઈ હતી. નૈનાબેન ના ઘરેથી આવતા આટલી બધી વાર લાગે? આ જોયું કેટલા વાગ્યા? હા ભાઈ, તું જે સમજે છે ને કે અમે હજી દૂધ પીતા બાળક છીએ, હે? એવું નથી ભાઈ. આ અડધા ગામમાં ખબર છે તું પેલા લફંગાને પ્રેમ કરતી હતી. ભાઈ હવે આખા ગામને ખબર પડી અને તારા ભાઈની આબરૂની ધૂળધાણી કરવા માંગે? ભાઈ એ વાત જૂની થઈ ગઈ છે અને મેં એની માફી પણ માંગી લીધી ને, અને હું આગળ પણ વધી ગઈ. તો શું કરે? તમે કીધું ને મેં ઋષિયારે સગાઈ પણ કરી લીધી છે ને. માફી માંગવાથી તે કરેલી ભૂલ દબાઈ જાય, હે? અરે હું એમ કહું છું કે આ નત નવા બાના કાઢીને હજી તું એને મળવા જાય છે. આ તું સારું નથી કરતી. ભાઈ હું એને મળવા નહોતી ગઈ. હા, તમે લોકો મારો વિશ્વાસ કેમ નથી કરતા? સવારે ભાભી પણ એવું જ કહેતા હતા કે તું અસ્કાને મળવા જાય છે. હું શું લેવાને અસ્કાને મળવા જાઉં? તારા જો હવે તારી સગાઈ થઈ ગઈ છે અને તારા લગ્ન પણ ત્યાં જ થશે, એટલે આ અસ્કાને મળવાનું છે ને હાવ બંધ કરી દેજે તું. ભાઈ હું એને મળતી નથી, અને તમે જ્યાં મારી સગાઈ કરાવી છે હું લગ્ન ત્યાં જ કરીશ. પણ હું ક્યાં સુધી મારી આ ભૂલની માફી માંગતી ફરું અને ક્યાં સુધી તમને લોકોને બધાને વિશ્વાસ અપાવતી ફરું? તારા અમે લોકો હજી નાના દૂધ પીતા બાળક નથી. આ તું ગામમાં જાય છે ને તો આજે તું કામ બતાવે છે એ 10 મિનિટનું કામ છે. આ બપોર પડ્યા તું જોતો ખરી? આ બપોર સુધી શું કરતી હતી તું ત્યાં? હે? એને મળવા નહોતી ગઈ તો ક્યાં ગઈ હતી? ભાઈ હું નૈનાબેન ને ત્યાં નૈનાબેનને ફોન કરું કે અત્યાર સુધી ધારા ત્યાં હતી કે નહીં? સારું, તમારે મારો વિશ્વાસ નથી જ કરવો ને તો કોઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે. કોઈ પણ દીકરી એકવાર ભૂલ કરે ને તો એના માવતર એ રીતે એનો વિશ્વાસ ન કરી શકે. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા કરે કે હજી પણ કંઈક ભૂલ કરી રહી છે. હજી પણ ભૂલ કરી રહી હોય ને તો બહાર નીકળી જાજે. હજી કહી દઉં છું તને. સારું. આખા ગામમાં ફજેતો કર્યો શા છોડીએ અને હજી નથી સમજતી. હા બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ દિલપાબેન, કેમ છો? બસ સારું છે. તમને કેમ છે? હા, તબિયત મારી સારી છે હવે. હા કેમ એમને ફોન કર્યો કે કઈ કામકાજ હતું? હા, મેં કીધું આ ધારા ને શું કરે છે? હા, મજા કરે છે? હા, મજા જ કરતા હોય ને. હા, અત્યારે પ્રસંગનું ટાણું છે, આવી જા, કઈ વારે નહીં લાગે તો બધું જોઈ. અત્યારે રસોઈ પાણી ને એ બધું શીખડાવવાનું હોય દીકરીઓને. ઓમ તો આવડતું જ હોય પણ આ નવીન નવીન વસ્તુ એને શીખવાડતી હો. હારું. આ જલપાબેન, એક વાત મારે પૂછવી તમને. હા પૂછો ને બા. આ ધારા ને આ ઋષિ ક્યારેક ફોન કરે પણ એ ઉપાડતી નથી, અને ઉપાડે તો ખારી થઈ જાય છે. આ આવું કાં કરે? બા, હા હમણાં તમને ન કીધું કે હમણાં છે ને કામમાંથી નવરા નથી થતા ને એમાં આ વરસાદનું ટાણું એટલે કામ વધી જાય. અને પાછી હમણાં છે ને એની તબિયત ખરાબ હતી, એને તાવ ને એવું આવતું હતું
તે વળી દવાખાને ગયા, દવા બવા લીધી, એટલે કદાચ ફોન બોન નહીં ઉપાડતા હોય. પણ ફોન તો ઉપાડે ને, મારો ન ઉપાડે તો કાંઈ નહીં, પણ ઋષિનો તો ઉપાડવો જોઈએ ને ફોન એને. પણ એમાં એવું હોય બા કે ધારા કદાચ જો આ ઋષિકુમારનો ફોન ઉપાડે ને તો વળી આ જો તાવ આવ્યો હોય એટલે એની બોલીએ ફરી જાય, તો એ ઉપરથી ને આ ઋષિકુમાર ઓળખી જાય કે ભાઈ તને મજા નથી ને વળી ઋષિકુમારને પછી પાછી ઉપાધિ થાય કે નહીં, એટલે આ મારા નણંદ છે ને ફોન નહીં ઉપાડતા હોય. હા તો કહેતા હોય તો હું ને ઋષિ ખબર કાઢવા આવીએ, એવું બહુ મજા ન હોય. અરે ના ના બા, હવે તો સારું છે, હવે તો એને આરામ કર્યો ને દવા લીધી ને એટલે ઘણો ફેર છે, એટલે અહીં સુધી છે ને ધક્કો ખાવાનું શરૂ નથી ને એમ જા વરસાદનું ટાણું છે, ખાવાનું છે ને આપણે એક તો ગામડામાં રિક્ષા એવી ન મળતી હોય. હા પણ અત્યારનો જમાનો કેવો હોય, હગાઈ થાય એટલે તરત છોકરીઓ ને છોકરાઓ બે આમાં ફોન પર મંડાઈ જ પડ્યા હોય, પણ આ તો કોઈ દી એનો ફોન ઉપાડતી નથી ને ઉપાડે તો ઋષિ કે એવી ખારી થઈ જાય ને કાં નિમાણી થઈને બોલતી હોય ને, તો આવું કાં કરે એને મનમાં શું છે? પણ એમાં શું છે કે જો એક તો મા બાપને ત્યાં 20 વર્ષના થયા હોય, હા પિયરનું ઘર છોડીને આ હાહરિયાની માયામાં પડવાનું હોય, તો કદાચ એમાં એ દુખી હોય અને માથે પાછું આ વરો એટલે એમાં કંઈક એની ઉપાધિ ને એવું બધું હોય, એટલે દીકરીઓ જો હારે જાતી હોય ને એટલે એના મનમાં છે ને હો જાતના વિચાર આવતા હોય, એટલે કદાચ નિમાણી થઈ ગઈ હોય. એ મારો દીકરો બિચારો હાવ નિમાણો થઈ ગયો, જે જો ને એનો ઉદાસ મોઢું હોય, કોઈ વાતે એ ઘરમાં હરખે ખાતો પીતો નથી, મારે શું કરું કે? ના ના બા, હા ઋષિકુમારને કહી દેજો કે આ ભાભીએ છે ને આવી રીતે કીધું એટલે છે ને ઉપાધિ ના કરે તમ તારે. હું છે ને મારા નણંદને વાત કરીશ, હા હી ઋષિકુમારને ફોન કરીને વાત કરી લે હો. હા બસ મારે એ જ કેવું હતું કે જ્યારે તમારા નણંદને સમજાવો અને એને કહેજો કે જરાક ઋષિ યારે હરખી રીતે વાત કરે તો એના મનને આનંદ થઈ જાય કે ન થઈ જાય? હા હા સારું બા, હવે હું મૂકું. હા હા મૂકી દો ને. હા હું કહી વાત દઉં. ભૂલતા નહીં હોય ને કે જે એ ફોન હા. કરે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું છે રમલી તારે, એક તો ફોન ચાલુ હતો ને બોય હું કામ છે? શું થયું તને કહો? હા કેમ આમ બેઠી છું? તારાબેન ને હા હું ફોન આવ્યો હતો. હું કહેતા હતા? તારાબેન ની ફરિયાદ. તારાની ફરિયાદ? પણ મેં હંધું વાળી લીધું છે ફોનમાં. એટલે કેવી ફરિયાદ? શું કર્યું તારાએ? ઋષિકુમાર ફોન કરે છે હા પણ બેન ઉપાડતા નથી, અને ક્યારેક ઉપાડીને વાત કરે તો ગુસ્સાથી વાત કરે છે, કા કે નમાલા થઈને વાત કરે છે, આવી ફરિયાદો હતી. પછી મેં વાળી દીધું કે ભાઈ એને હમણાં તબિયત ખરાબ હતી એટલે કદાચ ફોન બોન નહીં ઉપાડતા હોય, ઋષિકુમારને ઉપાધિ થાય ને એટલે. ને પછી આ બધા હું નવા કામકાજ હું શીખવાડતી હોય, કાલ હવા દીકરીને હારે મોકલાવી તો બધું શીખડાવવું પડે, એવા બધા મેં બાના કાઢ્યા છે. મને ખાતરી હતી જ કે હગાઈ તો આપણે કરાવી દીધી, પણ એ તારાને પસંદ નથી. મને લાગે છે એ હજી પેલા લફંગાને ભૂલી નથી. નથી જ ભૂલ્યા. બહાર જતા હતા ત્યારે હું રોકતી હતી, બ્લાઉઝનું બાનું કરીને વયા ગયા હતા. મેં કીધું હું હારે આવું, તો મને કે ના ભાભી તમારે હારે આવવાની જરૂર નથી. વધારે ખીજાણી 2 શબ્દ બોલી તો તરત મને છણકો કરીને કહી દીધું તમે ભાભી છો તો ભાભી થઈને રહ્યો, તમારે વચ્ચે પંચાયત કરવાની જરૂર નથી. આપણે બોલી કરી હતી ને કે 6 મહિના હગાઈ રાખશું, પણ હવે મને લાગે છે કે આપણે આ 1 મહિનામાં બધું પતાવી દેવું જોઈએ. હાથ પતાવવું જ પડશે. આ ઘડિયા લગન લેવા પડશે. 1 મહિનામાં હું તો એમ કહું છું કે આ 15 દીમાં જો ઓટો ગોટો વળતો હોય ને તો વાળી દઈએ. સાચી વાત છે તારી. જેમ બને એમ જલ્દી એના હાથ પીળા કરવા પડશે, નહીતર આ છોડી આપણું નાક કપાવશે. તું ઉપાધિ કરમાં, હું ઋષિના બા સાથે વાત કરી લઉં છું. ઉપાધિ તો થાય જ ને. આ એને હાહુના ફોન આવે છે, મારે કેટલાક એને જવાબ ભરવા. હા નહીં નવા બાના કરું છું, હા પછી શક નહીં જાય ને તોય શક જાહે. ઠીક છે, હું એના બા સાથે વાત કરી લઈશ ને જેમ બને એમ જલ્દી લગ્ન લેવાની વાત કરી લઈશ. અને જો વાત કરી લેજો, બાકી જો હાઈ છે ને આ સેલે ફોનમાં તો એમ કહેતા હતા કે અમે ખબર કાઢવા આવીએ. મેં ના પાડી એટલે ખબર કાઢવા ત્યાંથી બાદ ધક્કો ન ખતા, વરસાદ ટાણું છે, રિક્ષાયું બિક્ષાયું ન મળે ગામડામાં, એવી રીતે વાયડું છે બધું. ખરેખર
હા સોડીએ તો હવે દી દીધા છે. ક્યારેક ક્યારેક તો ભગવાનને કહેવાનું મન થાય કે હે ભગવાન, માવતરને વાંજિયા રાખજે પણ દીકરી ન દેતો. ગમે આવું બોલો છો. આવી દીકરીઓ હરખી ના હોય. આવી દીકરીઓ જે ઘરમાં આવે ને તો એ ઘરનું તનોત ફનોત કાઢી નાખે. આખી જિંદગી માવતરને ઊંચું માથું કરીને હાયલા જેવા નો રહેવા દે. જીવ બાળોમાં તમે આપણે બેનને સમજાવશું અને કદાચ જો ઋષિકુમારનો કોઈ ફોન આવે ને તો તમે તમારી રીતે વાત કરી લેજો અને જેમ બને એમ આપણે તમે કીધું એમ વહેલું પતાવી દઈએ. હા એ જરૂરી છે. જેમ બને એમ જલ્દી હવે લગ્ન લેવા પડશે. આને હા, અજાણ્યા નંબરમાંથી ફોન કોનો હશે? હાલો, આઈ લવ યુ. તું તો કે તું તે અત્યારે અહીંયા શું કામ ફોન કર્યો? હે અને તારી પાસે મારો આ નંબર ક્યાંથી આવ્યો? હા, મને સપનામાં આ નંબર આવી ગયો. જો અશોક, મેં તને કેટલી વાર સમજાવ્યો છે કે તારે મને આ રીતે અહીંયા ફોન ન કરવો, મારો પીછો ન કર. પીસો નથી કરતો, પ્રેમ કરું છું તને, સમજી? અશોક, હું અત્યારે ઘરે છું અને જો કોઈ સાંભળી જશે ને તો ન થવાનું થશે, એટલે મારી યારે આ રીતે ન કર. અરે દુનિયામાં સને કઈ એવી તાકાત નથી કે આપણી બેને અલગ કરી મૂકે. હા, જમેશ હા, ફોન બતાવ. હેલો. હાલો, કેમ સવો? મજામાં સવો ને? હા કસકો બોલે. હા, મારી વાત સાંભળો. જુઓ, તારી હિંમત કેમ છે આને ફોન કરવાની? કહું છું તમને. જુઓ, ઈ છે ને એ નકરી રોયા કરે છે ને પછી છે ને ઈ મારી યારે વાત ન કરે ને ત્યાં લગી છે ને મતલબ માં શાંતિ નથી મળતી. પ્રેમ જ એટલો મન કરે છે એટલે છે ને એને કઈ કહેતા. હા, ખબર છે ને તને એની હગાઈ થઈ ગઈ છે? મને ખબર છે. હું એને ઈ જ કહું છું કે હવે તારી હગાઈ થઈ ગઈ છે. હવે છે ને તું મને ફોન ન કરતો સારું, નકર આ હગાઈ થઈ છે છોકરાને ખબર પડશે. ફોન ન ઉપાડતો. ઈ ફોન કરે ને તો તું ફોન ન ઉપાડતો, બરોબર? આ બાકી જો મને ખબર પડી ને કે હજી તું ફોન ઉપાડે છે અને વાત કરે છે તો તારા ચામડા ઉકાળી નાખે. કાંઈ વાંધો નહીં. હવે હું ફોન. હા, એ ભલે. ભાઈ. આ બધું હજી તારે ચાલુ રાખવાનું છે? હે? ના ભાઈ, એવું નથી. તારા ભાઈની આબરૂ હુલ્યો તું આ ગામમાંથી ઉડાડવા માંગે એમ કહું તને. ભાઈ, એ વાત ખોટી. જો હું તમને જે છે એ સાચું કહું. આ અશોક મારી પાછળ પડ્યો છે. બસ કર. અશોક તારી પાછળ પડ્યો છે કે તું અશોકની પાછળ પડી છે? હે? એ તો એમ કહેતો હતો કે મારી વગર ઈ રોવે છે, એને ક્યાંય ગમતું નથી, મારી હારે એને લગ્ન કરવા છે. ભાઈ, એ જો બધું ખોટું તને છે. ચોકે ચોખ્ખું કહી દઉં છું, જ્યાં તારી હગાઈ કરી છે ને ત્યાં તારા લગ્ન થશે. અને ગામમાં તારા ભાઈની આબરૂ નથી કાઢવાની, બરોબર? મારું નાક નથી વાઢવાનું. ભાઈ, તમે મારી વાતનો વિશ્વાસ કરો ને. આ મેં એને ફોન નહોતો કર્યો, એને જ મને સામેથી ફોન કર્યો તો. અને હું અહીંયા જ લગ્ન કરીશ જ્યાં તમે નક્કી કર્યા છે. તો પછી વાત હુકામ કરે છે આની હારે? હે? એનું તે એને ફોન નહોતો કર્યો તો એનો ફોન આવ્યો તો ઉપાડ્યો હુકામ તે? મને નહોતી ખબર કે એનો ફોન. બસ કર. કેટલું ખોટું બોલીશ હવે તું? હે? આ તારા ભાઈ સામે હજી કેટલું ખોટું બોલીશ? આખા ગામમાં તારે ખરેખરો ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે આ છોકરીઓનો જન્મ જ ન થવો જોઈએ. છોકરીઓના જન્મ થાય તો એના બાપની આબરૂ જાય ને, એના ભાઈની આબરૂ જાય ને. તારી જેવી દીકરીઓના કારણે આ લોકો છોકરીઓને જન્મ નથી આપતા. ભાઈ, હું સાચું બોલું છું. તમે મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? ક્યાંથી આવે? ક્યાંથી વિશ્વાસ આવે મને? હે? જ્યારે જોવો ત્યારે અસકો અસકો ને અસકો. આ લફંગા સિવાય તને બીજું કોઈ દેખાય છે? મને તો એમ હતું કે હગાઈ કરી દેશું એટલે તું એને ભૂલી જઈશ, પણ તારા મગજમાંથી તો એ નીકળતો જ નથી. ભાઈ, હું તમને વિશ્વાસ અપાવવા માટે હવે શું કરું?
લગ્ન કરી લે, કાંઈ કરવું નથી. જો જેમ બને ને એમ જલ્દી હું તારી તારીખ નક્કી કરવા જાઉં છું અને આ જ મહિનામાં તારા લગ્ન કરાવી નાખું છું. કંઈ પણ હાનાકાની કરી છે ને તો ખેર નથી તારી, યાદ રાખજે. અશોકના કારણે મારા જ ઘરના મારી ઉપર વિશ્વાસ નથી કરતા. મારી એક ભૂલ શું થઈ ગઈ, આ લોકો એ ભૂલને વળગી જ રહે છે. અરે શું કરવું ને એ મને નથી સમજાતું. ઋષિ, હું ફોન આવ્યો તો કોઈનો? ના બાપા ના. હું તને કહેતી હતી કે આપણે ધારાને ઘરે જવાનું છે, તારાની ઘરે? કા? આ લગ્ન સમજવા. અત્યારે એટલું જલ્દી શું છે? હજી તો હમણાં હગાઈ થઈ છે. તે હગાઈ થઈ એટલે આપણે લગ્ન કરવાનું નક્કી કરવા નહીં જવાનું? હા, પણ હજી હગાઈ છે ને એટલો વખત નથી થયો કે તમે હજી અત્યારમાં લગ્ન કરાવી દેવો. અને હજી તો એ સરખી વાતચીત નથી થતી મારી એની હારે, અને તમે અત્યારે તરત લગ્ન કરાવી દેવા છે. ના, આપણે છે ને એને હારે વાતચીત કરી લેવી છે, આપણે વહેલા લગ્ન કરી નાખવા. અરે પણ બા, હું એમ કહું છું કે હજી આપણને ખબર નથી કે એને હું ગમું છું નથી ગમતો. એ મારી સરખી વાત નથી કરતી. ક્યારેક મારી ઉપર એટલી બધી ગરમ થઈ ગઈ હોય ને કે મારા વાક વગર તોય મને એટલો હાકે છે, અને ક્યારેક તો એટલી એમ દુઃખી હોય ને કે વાત જ પૂછું મેં એને. અને તમે આજે આ બધું સરખું નથી થતું, તમે અત્યારમાં લગ્ન કરાવવાની વાત કરો છો. તો લગ્ન થઈ જાય ને એટલે બધું અમે જે ઘીનારામાં ઘી પડી રહે, પછી એ છોકરી હારી નહીં નીકળી તો બધું સારું થઈ જાય. ભાઈ, તું તારા મનથી ઘોડા ઘડ્યા કર. આ જ્યાં લગ્ન તું એની યાર વાત નહીં કરે ત્યાં લગ્ન આપણે લગ્ન નહીં કરવાના. તે તો વરાદી સુધી ન વાત કરે એટલે આપણે લગ્ન નહીં કરવાના. આનું નિવારણ તો લાવવું જોઈએ ને ગમે એમ કરીને. કઈ રીતે ભેગું કરશું? લગ્ન અત્યારે એટલે જલ્દી મારે નથી કરવા, પણ મારે કરી નાખવા. મારે એમ કેવું છે કે મારા દીકરાના વહેલી તકે લગ્ન તમે કરી નાખો. બસ. હા, તમારે તો એટલું જોતું. તમારે માથેથી એક ઉપાધિ જાય ને કે મારા છોકરાના લગ્ન થઈ જાય એટલે મારે શાંતિ. એટલું જ જોતું છે ને તમારે તો. પણ છોકરો ભલે ને જે કરવું એ કરતો. કઈ માને ઉતાવળ ન હોય? આમ 6 મહિના 7 મહિના વરદી કાઢી નાખે, પછી કંઈક ફાચર પડે એટલે એ હગાઈ તૂટી ગઈ, પછી વળી નવી ગોતવાની રે. પણ બા, વાત એમ નથી. હું તમારો રહ્યો એકનો એક. નહીં હારી છોકરી નો નીકળી તો હગાઈ તૂટી હોય ને તો હજી બીજી જગ્યાએ ભેગું થઈ શકે. લગ્ન તૂટ્યા હોય ને તો અઘરું થઈ જાય. તો મેં તને કેટલા દીથી કહી રાખ્યું તું, તું એને મળવા ગયો? ભાઈ, એમ કેમ મારે એને મળવા જાવ? મારી હરકી વાતચીત જ નથી થતી. અરે છોકરાઓ તો અટાણે ક્યારેય મળી લેતા હોય, અને તું તો ઘરમાં ને ઘરમાં પડે રે, ફોન નથી ઉપાડતી. આમ ગાણા ગાયા કરીશ ને ત્યાં તું ઘઈડો થઈ જઈશ. હારું મારી માં, હારું. હાલો હાલો હાલો, તો પપ્પા. જવાનું જ છે. હાલો. નહીં સમજે. તમે આયા? કા લુખેશ શું કરે? ઘરમાં પાણી નથી? શેના એટલું કર્યું છે? જો આજ પછી ક્યારે મારી બેનની આગળ પાછળ ક્યાંય પણ દેખાણો છે ને તો જીવતો નહીં મેલું તને. મારી વાત સાંભળો, હું એને એવું બોલાવતોય નથી. એ સામે મળે ને આમ શેરીમાંથી હાડલી આવતી હોય ને સામેથી મળે ને તોય હું છે ને આમ બીજી શેરીમાં વળી જાઉં છું. હું નથી મળતો એને, પણ છે ને એ મને ફોન કરે છે. પણ હવે તમે કીધું ને એટલે હું એનો ફોન નહીં ઉપાડું. કેમ ઈ તને ફોન કરે? મેં તમને ફોન માં કીધું તું કે તું આ કઈ રૂપ નો અંબાર છો? તો કોને? આ દુનિયામાં તારા સિવાય કોઈ વિશેષ વ્યક્તિ કોઈ છે જ નહીં હે કે તારી પાછળ ગાંડી થઈ છે? ના ના, ખબરદાર જો આજ પછી ક્યારેય એને મળવાની કોશિશ કરી છે ને કે પછી એને ફોન કરવાની કોશિશ કરી છે ને, જીવતો નહીં મેલું, યાદ રાખજે. અને તારા કારણે જ એના લગ્ન મારે વહેલા લેવા પડે છે. અને આજે એના લગ્ન નક્કી કરવા જાઉં છું. અને યાદ રાખજે, આજથી લઈ અને ઠેઠ એની વિદાય સુધી ક્યાંય પણ એનો કાંટો બન્યો છે ને તેનું પરિણામ બહુ ભયંકર આવશે. તું જેટલો મને સીધો ને સાદો ને સરળ સમજે છે ને એટલો હું છું નહીં, બરોબર? એટલે યાદ રાખજે
ક્યાંય પણ આડો ન આવતો ના, હું તો એને બોલાવતોય નથી એમ કહું અને બોલાવતો પણ નહીં. એમ જ તારી ભલાઈ છે. હા તો બધું ઊંધું થયું. હા હા, વહેલા લગ્ન લઈ લેવાના છે એટલે તો અત્યાર સુધી મેં આ બધી મહેનત કરી એ બધી પાણીમાં ગઈ. પણ એમ ન હાલે ને. હે આ ભગવાન, હે ભગવાન, તમે જ કહો આ તો બધું ખોટું કહેવાય ને. કારણ કે હું એની લીધે હજી વાંઢો રહ્યો છું, કેટલો પ્રેમ કરું છું. પણ એક વાત નક્કી છે, એક વાત હાવ નક્કી છે કે ધારા મારી નહીં તો કોઈની નહીં, કોઈની નહીં. ધારા મારી નહીં, કોઈની નહીં. હા ભીખા, કેમ થયું? આ ઉલાળો લેવા એટલું પાણી આવ્યું કે નહીં? હા હા, તો તારે હારું લે, રસકો થઈ જાય. એ હારું લે, હા મળ્યા ભાઈ હાંજે સોરે હાલ. હા એ વિચાર્યું તમે? એનું યસ એનું. હા, મને ઉપાધિ થાય છે. હા બાપા, એ તો વિચાર્યું છે, પણ હું એ વિચારું છું કે આ ઋષિના બાને આપણે વાત કરશું તો એ વિચારશે નહીં કે આટલી બધી ઉતાવળ કેમ કરી. અરે ગમે એ બાનું કરીને કરવાનું છે, પણ જો ઘડિયા લગન તો વહેલા જ લેવા પડશે, એટલું વિચાર કરી લેજો. નહીં લેવું ને નીરા તો પગથિયા ચડ. બાપ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો તારી હું ખુરશી લઈ આવું. હા બા, બેહો ને યાર. વી આવો, બધું વી આવો. હા, બસ. આવી તો બા. તબિયત પાણી તો હારા છે ને? સારા છે. તમારા કેમ છે કયો? હારા છે હો, હારા છે. આ હું કહેતી હતી, ધારા કેમ દેખાતી નથી? હારા છે ને, બોલાવો. આહા. તારાબેન, એ તારાબેન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા બા, હું આમે આટો મારો આવવાનો જ હતો. તમે ક્યાં આવો છો ભાઈ? કામમાંથી નવરા થતા નથી, કોઈ વ્યાતા નથી, ડોકાતા નથી. પણ ક્યાંથી ને બા કામમાંથી નવરા થાય? તમને ખબર તો છે આ દીકરી વાળાને કેટલી ઉપાધિ હોય. એટલે જ હું આજુ આવી. આમ અચાનક અહીં આવવાનું કઈ? હું તમને વાત કહેતી હતી કે આપણે છે ને આ વહેલી તકે લગ્ન કરી નાખવા છે. વહેલી તકે? પણ બા એટલી બધી શું? અમે એવું જ વિચારતા હતા. સારું થયું. તમે સારું વિચાર્યું હો. આ જો અમારે કામકાજ કંઈ થતું નથી, કાંઈક વસ્તુ લેવા જવું તો ત્રણ ઠેકાણે લથડિયા ખાઈ જઉં છું. તમે કીધા વહુ આવી જાય ને તો સારું. અરે બહુ સારો નિર્ણય લીધો બા, તમે બહુ સારો નિર્ણય લીધો. હા, અમે તો હજી છે ને તમને વાત કરવાના જ હતા, પણ અમે વિચારતા હતા કે કેમ કરીએ. આ માર પિયરમાં છે ને માર ભાભીની ડિલિવરી આવે એમ છે, હા. તો વળી પાછું મારે ત્યાં જાવું છે. મેં કીધું જા પ્રસંગ અને એનો પ્રસંગ બે હારે થાય તો હું ક્યાં પહોંચી વળી. હા, પણ બા એક કામ કરીએ તો પછી આ આવતી અખાત્રીજા જ આપણે મુહૂર્ત લઈ લઈએ. એ હારામ હારું હો. એ તો બહુ વહેલું નહીં થઈ જાય. અરે પણ વહેલું તો વહેલું, પણ ઋષિની વાત સાચી છે ને? હવે તમારે પૈણવાથી કામ ને આ વેલી ઘરવાળી આવી જાય. વાત નથી પણ કેટલી તૈયારીઓ કરવાની હોય ને હું પાછા હું મારા બા પાસે રહ્યા એકલા તો બધી તૈયારી જ મારે એકલાને કરવી. પણ આ જીત છે ને તમને તૈયારી મદદ તો થઈ- કરાવશે. થઈ જાય, ચિંતા કરો માં. જો હા બસ એ હાંડી તૈયારી મારે કરવી છે અને મેં તો કરી રાખીશ. હા હા, આ તો આ 6 મહિના ઠેકાણતા હતા. બાકી મારો તો એમ હતું કે આ ઘડીએ લગ્ન કરી નાખવા. એને તો તૈયારી તો અડધી પડધી કરી નાખીશ હો ભાઈ, કાંઈ ઉપાધિ કરતો નહીં. હા. અરે તમે બા મને એ વખતે કીધું હોત ને તો આપણે હગાઈને હારવાર લગને ગોઠવી જ નાખ્યા હોત. પણ ભાઈ અમને એમ હતું ને કે તમારે તૈયારી હોય કે ન હોય, તમારું સામું જોવું પડે કે ન જોવું? ના ના વાંધો નહીં બા, એ તો બધી તૈયારી તો થઈ જાય. તો પછી આપણે એક કામ કરીએ ને, હવે આપણે ઘડિયા લગન જ લેવા છે, અખાત્રીજનું મુહૂર્ત લેવું છે, તો પછી ખરીદીની શરૂઆત આજથી જ કરી દઈ. હા બસ. પૂછ્યો આ તો વાંધો નહીં જઈએ. હા, બધી ખરીદી કરી જ નાખી આજે. તો પછી એક કામ કરી, બધા આજે આપણે હારે જ જઈએ, ખરીદીનું મુહૂર્ત કરી જ નાખીએ. બસ, બસ, બસ. તમને વાંધો ન હોય તો હું ધરા તું
ટુલમાં આવી એટલે હા હા હવે એ તમારી જ કહેવાય. અમને કાંઈ વાંધો નથી તમ તારે. ભાઈ હું તમારી હારે આવું. અરે ગાંડી થામા ને. તમે ટુ વ્હીલમાં આવો, અમે મોટી ગાડી લઈને જઈશ. હવે મેં નીકળ્યું. જાઓ. તો આપણે નીકળવું છે કે ખાઈ પીને પછી નીકળવું? આ ભાઈ હું જરા એનું વાત કરતી હતી કે આ ધારાની તબિયત સારી થઈ ગઈ હવે. હા હવે તો સારું છે. હા તોય પણ હજી એની યાર વાત નથી કરતી, મને સમજાતું નથી કે ઋષિ યાર કેમ બહુ વાત નથી કરતી. પણ જો અત્યારે ગયા છે ને બાઈને, એ હવે બે એકબીજા છે ને પૂછી લે કે હું વાંધો છે ને હું છે. હવે નવા નવા છે ને એટલે થોડુંક અજાણ્યું પડે, શરમાતી લાગતી હશે ને. અજાણ્યું પડે થોડુંક. હા અમારા ઋષિને પૂછો કે ધારે યારે કોઈ વાત થાય છે કે નહીં, તો કે ના ના એ કે કંઈક વાત કરીએ તો હામો એને એમ થાય કે મારી યાર હમણાં નો વાત કરતા ને ઘડીક થાય તો કે નિમાણી થઈ જાય છે ને એવું બધું. એટલે મેં કીધું શરમાય શરમાય બાઈ શરમાય, બીજું કાંઈ ન હોય. આ ખોટી ઉપાધિ કરો માં તમે. આજે હારે ગયા છે ને તો બે થોડાક હળી મળીને વાતચીત કરશે ને એટલે એકાબીજાની શરમ તૂટશે. હા તો હવે હા અહીંયા વાત મૂકો. હું છે ને એમ કરીએ આપણે શરબત બનાવી આવું, હા કારણ કે તડકો છે અત્યારે થોડો ઘણો બાઈને, તો થોડીક બાને એનર્જી રહે ને. હા, શરબત બરબત પી લે. શરબત બનાવીને આપણે શરબત પીને પછી નીકળીએ. કોણ છો તમે? ખબર ન પડે રસ્તા વચ્ચે ન હોય એમ. ઋષિ તું હેઠો ઉતર એટલા કહું હું કોણ છું. અશોક ઉતર ને. તને ખબર છે આ કોણ છે? હે? હા મારો માલ છે, મારો માલ. શું વાત કરશે? કોને માલ કેશો તું? ઋષિ આપણે મોડું કોણ છે આ ગામનો? આપણે મોડું થાય છે ને. આપણે જઈએ એની વાત નથી સાંભળવી. હાલો અશોક. તે મારો કાફલો જાય લે. હે ભાઈ કા મારો તું કઈ તોપની ગોળી છો તો તારો કાટલો લઈ પકડવાનો? આપણે પછી વાત કરીએ ને. પછી નહીં. અત્યારે અમે લોકો જઈએ છીએ. તું આગી રહેતો તો છે શું છે? હા મારી વાત સાંભળ. એ તારું નામ ઋષિ છે ને? હે તો હવે છે ને તારો સમય પતી ગયો છે આ ધરતી ઉપર, કારણ કે તને ખબર છે આને હું કેટલો પ્રેમ કરું છું કે ને. આ જો હું અશોક. બધું તારા હા એને મગજ નથી. એની વાત ઉપર નહીં. તમે ભરોસો ન કરો ને. પણ તારા વાત કરીને જલ્દી. આપણે તારી હગાઈ થી પેલા કેટલી વાર ખેતરમાં મળ્યા હતા, મારી ઘરે મળ્યા હતા. હે લગ્ન પેલા કેટલી મોજ કરી કે ને. કે આ બધું શું છે તારા? પ્રેમ આ વાત તો આપણે કઈ થઈ જ નહોતી. જ્યારે હું તને જોયો ત્યારે તે આવું કઈ કીધું નહોતું ને મને. આ વાત સાચી નથી. આપણે નિરાતે બેસીને આ વાતની હું તમને સાચું કહું છું ને. આપણે નિરાતે વાત કરીને બધી હું ચોખવટ પાડું છું ને. ચોખવટ પાડું છું છે કે હવે સમજાણું મને. એટલે મારા ફોન નહોતા ઉપડતા, એટલે મારી હારે હરખી વાતી નહોતી થતી, એટલે મારી ઉપર ગુસ્સો થતો તો બધું. કા આ બધા કારણે ને, આના કારણે ને. આ એના કારણે જ. હાલ નીકળ અશોક અહીંથી નીકળ. તું અત્યારે અહીંયાથી જા. હું તારે હારે નિરાતે વાત કરું છું ને. અત્યારે તું અહીંયાથી વહી જા. હું નથી જવાનો. હવે તને અહીંથી છે ને લઈને જ જવાનો. જો ઋષિ, હું જે છે ને એ સાચે સાચું કહું છું. તમારી સાથે મારી સગાઈ થઈ ને એની પહેલા મારે આમની સાથે લફડું હતું, અને રેતા રેતા મને બધી હકીકતની જાણ થઈ ગઈ ને મેં એને છોડી દીધો. એ બધો ભૂતકાળ હતો, અને ભૂતકાળ હું ભૂલી ગઈ છું. મારી સગાઈ તમારી સાથે થઈ, હું લગ્ન પણ તમારી સાથે જ કરવા માંગુ છું. આમની સાથે નથી રહેવા માંગતી. એક સાયકો માણસ છે, અને હું ખૂબ આગળ વધી ગઈ છું, એને ભૂલી ગઈ છું. એટલે તમે એ વાતને વચ્ચે ન લાવો. અને અશોક, તારા બે હાથ જોડું છું, પ્લીઝ તો અહીંયાથી વહી જા, મહેરબાની કરીને. અલેથી રસ્તો ખાલી કરાય. એટલે એને કીધું ને તું માની ગયો એમ? હા માની ગયો. હા જો ઋષિ, મારી વાત સાંભળ. હજી તું મને ઓળખતો ને થાને પૂછજો હું કેવો માણસ. કેવો માણસ? હે આમાં લફરું હતું ને કોક શેરીમાં બેઠું હોય ને તો એની આમ કોક જોવે ને તો હું એક પાણકો ઈટી જતો. આપણે હતું ને, અત્યારે છે નહીં ને. એટલે એટલે તું નીકળ, હાલતો થાય અહીંથી. અશોક, સોરી આગી રે તું ઘડી. કેવું હોય ઋષિ, આપણે જઈએ ને અહીંયાથી. તો સમજી જાને તું. અને હજી જો તું આગી જાના કરતો નહીં મારે. આગી રહેજે. પણ તો મારી વાત સાંભળ. હું આને છે ને બહુ પ્રેમ કરું છું, બહુ એટલે બહુ જ.
નથી કરતી તને પ્રેમ. કેમ એક વાતમાં સમજતો નથી? હું ઋષિને પ્રેમ કરું છું, તને સમજાતું નથી આ? એટલે આગો હાલ તો થાય લે તે હવે હું હાલતો થાવ એમ હા અશોક જો હજી પ્રેમથી કહું જો તું વયો જા જાવા દે હા શું કહું છું એટલે તું અહીંથી નીકળે એટલે હાલ તો સમજતો કેમ નથી હું જો મારી નાખાય હો મારી નાખાય હા શું કહું ધમકી થી કોઈ બીતો નથી હાલ ઋષિ આ સાયકો માણસ છે, આપણે અહીંયાથી જઈએ ને. તું થોડીક વાર શાંતિ રહે ઋષિ ઋષિ કીધું તું પેલા મેં કીધું તું મારો કઈ વાંક નથી હે હાલ હવે હાલ ચાવી છે ને ગાડીમાં બેસી જા અશોક મેં તને કેટલી વાર કીધું કે હું તને પ્રેમ નથી કરતી. નાતે શું કર્યું તે? ઉપાડી લીધો શું કરવું હા ભાઈ ભાઈ આવે કે ભાભી આવે કે જી આવે એ થઈ ગયું મરી જાય ઈ પાછું ન આવતું પણ તું તો મારી જિંદગીમાં જ રહેવાની છો મારી જિંદગીમાં જ હવે આ પાછો નહીં આવે કાંઈ એલા મેં તને પેલા કીધું તું કે તું આન મૂકી દે પણ ન મૂક્યું જોયું ને કે હું છું હે મને રોવું આવે તો મારથી આ હું થઈ ગયું બચારો મરી ગયો હાલો 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 અરે તારા શું થયું ભાઈ અરે પણ શું થયું ઋષિ મારી નાખો બેન હું બોલો છો? ભાઈ ક્યાં છે ક્યાં અશોક એને છે ક્યાં પણ હાલો 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 નો સમજો ભાઈ આ જો ને અશોકે શું કર્યું? આવું કર્યું તે હે આખરે તે તારી મનમાની કરી લીધી ને હે હું ઋષિ અરે તારે લગ્ન નહોતા કરવા એટલે તેને મરાવી નાખ્યો ને નહીં ભાઈ આ સાચું નથી. મને ખબર નહોતી કે તું આટલી બધી નીચ હરકત પણ કરી શકે છે. જોઈ લે તું તમારા દીકરાને મારી નાખ્યો. એ શું બગાડ્યું તમારા દીકરાએ? કેટલો પાપ લાગશે તને હે અને હે તને કીધું તું ને કે તું મારી નહીં તો કોઈની નહીં પણ હું તને પ્રેમ નથી કરતી, કા સમજતો નથી? તો પેલા પ્રેમ કરતી હતી પછી ભૂલી ગઈ થોડું કઈ હાલે હે ભાઈ મને માફ કરી. હવે કેટલાક નાટક કરશો? કોકના દીકરાનો જીવ લઈ લીધો કે ઋષિ એનો આધાર હતો, એના આધારને તમે છીનવી લીધો. મગરમચ્છના આંસુ બંધ કર તારા મગરમચ્છના આંસુ બંધ કર ભાભી તમે જે સમજો છો એવું કાંઈ છે જ નહીં. હા માનું છું કે મારાથી એક ભૂલ થઈ ગઈ. મારી આ ભૂલની સજા ઋષિને ભોગવવી પડી. આ નિર્દોષ એની બાને ભોગવવી પડી. ઋષિ મરી ગયો ને એની કરતા તું મરી ગઈ હોત ને તો સારું હતું. ઓય એમ નહીં બોલવાનું લે ઊંઘો રે તું. હાથમાં હું લઈને રખડે હે તું? હે દાઢી આમું જો તું ઘરે આવીને મને ધમકી મારતો હતો ને હે પણ તું કાન ખોલીને સાંભળી લેજે જો આની હારે હગાઈ થઈ હતી આને ટપકાઈ નાખો. હવે તું ગમે એટલી જગ્યાએ તું હગાઈ કરાઈ ને આની આને વિધવા કરવી લાગે છે તારે. હા હવે મારો આવ સટક્યો થઈ ડોહીમાં હવે રોમાં નકર સમજો અને ભાતું લઈને મોકલી દઈ. મારો દીકરો પણ તારો હું બગાડું તો એ તો કે મારો પ્રેમ બગાડ્યો તો એને આની હારે હગાઈ કરી હતી લે એમ થોડું કઈ હાલતું હોય છે. અશોક હવે બંધ કર હવે. તાર લગ્ન મારે હારે કરી લે એટલે બધું બંધ બરોબર. હા તારો પ્રેમ છે
હા આ મારો પ્રેમ છે. આ બાના હા આસુડા તને એનું દુઃખ નથી દેખાતું. લે તને મારો પ્રેમ આ દેખાય? નિર્દોષનો જીવ ગયો એની તને નથી પડી. હા પ્રેમ છે, પ્રેમ બલિદાન આપે. મારો પ્રેમ આવ અલગ પ્રકારનો છે, તું સમજ નહીં સમજે. અને ડોશીમાં હવે તમારે કઈ ઉપાધિ નહીં, કેતા હોય તો મોનો કોટો છે ને તમારે ઘરે મોકલાઈ દઈ. મારી એક ભૂલના કારણે એક નિર્દોષનો જીવ ગયો. આના જેવા સાયકો માણસના પ્રેમમાં પડી અને મારા જેવી કેટલી દીકરીઓ પોતાના પરિવારની આરે ખોટું કરે. પરિવાર સમાજ તો ઠીક છે, પોતાની જાત આરે પણ કેટલું ખોટું કરી નાખે છે. હે એકવાર તો ફસાઈ જાય છે પણ એમાંથી જિંદગી ભર બહાર નથી નીકળી શકતી. એ કલંક ના તો એને આગળ વધવા દે છે કે ના તો જીવવા દે છે. આનો અંત આવું છું મારા કારણે. બા આ ઉંમરે તમારે આ દિવસ જોવાનો વારો આવ્યો. હું તો નોંધારી થઈ ગઈ. મારા દીકરાના પેલા સારા દિવસ. મારા કારણે તમારો દીકરો તમારાથી અલગ થયો છે ને બા. હું તમને વચન આપું છું કે તમારો દીકરો બનીને તમારું ધ્યાન રાખીશ. તમે એકલા નથી, હું તમારી હારે છું. શાયદ મારી ભૂલનું આજ પ્રાયશ્ચિત છે બા, પ્રાયશ્ચિત છે.